જ્યારે આપણા ગાલ પર આંસુ વહેવા લાગે છે ત્યારે આપણે તેમને રોકવા માંગતા હોઈએ છીએ, પરંતુ ત્યારે આપણે આંસુઓનું મૂલ્ય જાણતા નથી. પરંતુ કોઈ વ્યક્તિ જેની આંખો પૂરતા પ્રમાણમાં ભીનાશ પૂરું ન પાડી શકતી હોય તેને આંસુઓનું મૂલ્ય સમજાય છે. આ વસ્તુસ્થિતિ સૂકી આંખ રોગમાં ઉદ્ભવે છે, જેમાં આંસુઓની ગુણવત્તા તથા પ્રમાણમાં ઉણપ આવે છે. જે રીતે નામ દર્શાવે છે, સૂકી આંખો ધરાવતી વ્યક્તિ આંખને ઊંજણ તથા પોષણ આપવા પૂરતા પ્રમાણમાં આંસુઓ ઉત્પન્ન કરતી નથી. આર્દ્રતા પૂરી પાડવામાં આંસુઓની ઉણપને કારણે સૂકી આંખો ધરાવતા દર્દીઓમાં અન્ય લક્ષણોની સાથે આળાપણું અને ખંજવાળ થઈ શકે છે. પાણી સિવાય આંસુ અનેક વસ્તુઓથી બનેલા હોય છે, જેમ કે પાણી, વસાયુક્ત તેલો, પ્રોટીન, ઇલેક્ટ્રોલાઇટ્સ, બેક્ટેરિયા સામે લડત આપતા તત્વો તથા વિકાસકારી ઘટકોનું જટિલ મિશ્રણ જે વિભિન્ન કોશિકાઓની પ્રક્રિયાઓનું નિયમન કરે છે. તંદુરસ્ત આંખમાં આંસુનું પાતળું આવરણ આંખોને પર્યાપ્તપણે ઊંજણ આપે છે અને પૂરતા પ્રમાણમાં આંસુઓ પેદા થાય છે. જે આંસુઓ ઊંજણ પૂરું પાડતા હોય છે તેમની એક અગત્યની દૈનિક કામગીરી હોય છે. આંખની ઉપર ફેલાયેલું આંસુઓનું પાતળું આવરણ આંખોની સપાટીને મુલાયમ બનાવે છે અને દ્રષ્ટિગત રીતે ચોખ્ખું બનાવે છે. આંસુના પાતળા આવરણ વગર સારી દ્રષ્ટિ સંભવી ન શકે. આંખો પર છવાયેલું આંસુઓનું આવરણ આંસુઓનું બાષ્પીભવન થતું અટકાવે છે, આર્દ્રતા પૂરી પાડે છે અને આંખની સપાટી ઉપર પોતું ફેરવે છે અને ધૂળના રજકણો અને બહારના કચરા સામે આંખોને રક્ષણ આપે છે. જ્યારે આંસુઓ પેદા કરવાની આ પ્રણાલીમાં અસંતુલન ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિ આંખો સૂકી હોવાનું અનુભવે છે. સૂકી આંખો થવાના પરિણામ: આંસુ પેદા થવામાં ઘટાડો અથવા આંસુનું વધુ પડતું બાષ્પીભવન, અથવા આંસુના સ્તરમાં સામાન્ય પ્રમાણે મળતી ચિકાશ અને લિપિડના ઉત્પાદનમાં અસાધારણતા. સૂકી આંખો માટેના લક્ષણોમાં પર્યાવરણીય ઘટકો જેમ કે પ્રદૂષણ, કમ્પ્યુટર અને ટીવી જોયા કરવાનું, આંસુના ઉત્પાદનમાં આંતરિક ઉણપ, લેસિક અને અન્ય સર્જરીઓ, કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ, પ્રતિકારક રોગ, વધતી વય, અમુક દવાઓનો ઉપયોગ અને વિટામિન એની ઉણપ. તો હવે આપને શી રીતે જાણ થઈ શકે કે તમે સૂકી આંખોના રોગના લક્ષણો ધરાવો છો? સૂકી આંખના રોગોના લક્ષણો: સૂકી, કશુંક ખૂંચે અથવા આંખો પર પડલ છવાયેલું લાગવું, આંખોમાં બળતરા અથવા ખંજવાળ, આંખોમાં લાલાશ, ધૂંધળી પડતી દ્રષ્ટિ, આંખોમાં કશુંક બહારનું પડ્યું હોય તેમ લાગવું. આ લક્ષણો વકરી શકે છે ધુમાડિયા અને સૂકા વાતાવરણમાં, અંદરના હુંફાળા વાતાવરણમાં અથવા અત્યાધિક વાંચવા કે કમ્પ્યુટર વાપરવાને કારણે. અનેક વ્યક્તિઓમાં આ લક્ષણો ભિન્ન ભિન્ન હોઈ શકે છે અને તેમાં દિવસ દરમિયાન ફેરફાર થતા રહેતા હોય છે. આ લક્ષણો દિવસના અંતે વધુ બગડી જઈ શકે છે. સૂકી આંખોનો રોગ વધતો જતો રોગ છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તેને કારણે ચેપ થવાનું કે દ્રષ્ટિ નબળી પડવાનું જોખમ વધી શકે છે. સૂકી આંખોનો રોગ થવાનું જોખમ કોને માટે રહે છે? જો આપ 50 વર્ષથી વધુ વયના હો તો શક્ય છે કે આપ વધુ આંસુ ઉત્પન્ન ન કરી શકો, કારણ કે જેમ જેમ આપની વય વધે તેમ તેમ આંસુઓનું ઉત્પાદન નબળું પડે છે. જો આપ રજોની વૃત્તિ મહિલા હો તો પણ આંસુનું ઉત્પાદન ઘટી શકે છે. હોર્મોન્સમાં થતા ફેરફારોને કારણે આમ બની શકે છે. અમુક વૈદ્યકીય સ્થિતિઓને કારણે પણ આપ પૂરતા પ્રમાણમાં આંસુ ઉત્પન્ન કરી શકતા નથી. વૈદ્યકીય સ્થિતિઓ સાથે પણ સૂકી આંખો સંબંધિત હોય છે, જેમ કે મધુમેહ, સંધિવા, લ્યુપસ, સ્ક્લેરોડર્મા, જોગ્રન્સ સિન્ડ્રોમ અને થાઇરોઇડની વિકૃતિ તથા વિટામિન એની ઉણપ. આ પ્રિઝર્વેટિવ અથવા અમુક પ્રકારના સર્વાંગણીય ઔષધોપચાર સાથેના આંખો માટેના ઔષધોપચારનો ઉપયોગ કરી રહ્યા હો તો
આપ વિટામિન એ અને ઓમેગા-3 ફેટી એસિડ પોષકોની ઉણપ ધરાવી રહ્યા હો તો લેઝર સર્જરી કરાવી હોય તેમ છતાં સૂકી આંખોના આ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા લક્ષણો સામાન્યપણે હંગામી હોય છે. અશ્રુગ્રંથિ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, સોજો કે રેડિયેશનને કારણે અશ્રુગ્રંથિને થયેલી હાનિને લઈને આંસુઓનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. આંખોના પોપચાઓની સમસ્યાને કારણે પણ આંખો સૂકી થઈ શકે. જો આપ આંખોના પોપચા સંબંધિત સમસ્યા ધરાવતા હો, જેને કારણે આંખો મીચવામાં તકલીફ હોય, અથવા આપના આંસુઓનું બહુ ઝડપથી બાષ્પીભવન થઈ જતા આંખો સુકાઈ જઈ શકે છે. એકવાર આપનું નિદાન સૂકી આંખો તરીકે થાય પછી કૃત્રિમ આંસુઓ માટે આંખના ટીપાઓની આપના ડોક્ટર ભલામણ કરી શકે છે. સૂકી આંખોના લક્ષણો માટે સારવારના સામાન્ય અભિગમમાં તેને ઉત્તેજિત કરવા પરિબળો ટાળવા, આંસુ પેદા કરવાનું ઉત્તેજિત કરવાનું તથા વધારો કરવાનું, આંસુઓ અટકાવવાનું વધારવાનું અને આંખોના પોપચા તથા આંખોના સોજાઓની સારવાર. હળવા અને મધ્યમ કિસ્સાઓ માટે પૂરક ઊંજણ સારવારનો અગત્યનો ભાગ ભજવે છે. દર થોડા કલાકે કૃત્રિમ આંસુઓ વાપરવાથી હંગામી રાહત મળી શકે છે. દિવસ દરમિયાન આંખોનું મલમ વાપરી શકાય, પરંતુ લગાડ્યા પછી અલ્પદ્રષ્ટિ થવાને કારણે તેનો વપરાશ રાત્રે પથારીમાં સૂતી વખતે કરવામાં આવે છે. આંખો સૂકી થવાની અસરો ઘટાડી શકવા માટે જે અન્ય ઉપાયોનું પાલન કરવું જોઈએ, જેમ કે ઇરાદાપૂર્વક આંખો પટપટાવવી, કમ્પ્યુટર વાપરતી વખતે અને આંખોને આરામ આપતી વખતે. ચશ્મા પહેરો અથવા દ્રષ્ટિ નીચી કરો. કોમ્પ્યુટર સ્ક્રીનનો પ્રકાશ ઓછો કરો. એલર્જીઓના કારણે આંખોમાં થતી ચળ માટે ઠંડા શેક રાહત આપે છે. બળતરા તથા આંખોમાં કણીઓ ખૂંચતી હોય તેવા લક્ષણો માટે હૂંફાળો શેક બહુ જ ઉપયોગી બને છે. સૂકું, ધુમાડિયું અને ધૂળિયું વાતાવરણ ટાળવું. જ્યારે હેર ડ્રાયરો, એર કન્ડિશનરો અથવા પંખાઓ જેવા ઉપકરણો ખાસ કરીને આંખોની સામે સીધા મંડાયેલા હોય ત્યારે તેમનાથી દૂર રહેવું. સારવાર કરતા રોગને અટકાવવો વધુ સારું હોવાથી યાદ રાખજો કે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીઓ. દિવસમાં 4 થી 6 વાર ચોખ્ખા ઠંડા વહેતા પાણીથી આંખો ધોતા રહો. ગાડી ચલાવતી વખતે અને ખાસ કરીને ઉનાળામાં ચશ્મા પહેરો. જો આપ કોન્ટેક્ટ લેન્સ વાપરતા હો તો આવશ્યક ચોખ્ખાઈનું પાલન કરવું જોઈએ. આંખોનો આરામ જાળવવા માટે નિદ્રા આવશ્યક હોય છે, આથી ઊંઘને અવગણશો નહીં. સૂકી આંખોના પ્રબંધન તથા તેની સારવાર વિશે જાણવા માટે ડોક્ટરની સલાહ લેશો.